નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 માં ચેપ્ટર નંબર 5 જેમાં આપણે મેન્ડેલિયન અનિયમિતતામાં થેલેસેમિયા વિશે અભ્યાસ કરીશું. બરાબર. આગળના લેક્ચરમાં આપણે સિકલ સેલ એનિમિયા વિશે અભ્યાસ કરી ગયા હતા, જેમાં આપણે જોઈ ગયા હતા કે સિકલ સેલ એનિમિયામાં જે હિમોગ્લોબિન બને છે એ હિમોગ્લોબિન ખામીવાળું બને છે અને જેને કારણે હિમોગ્લોબિનની જે ક્વોલિટી હોય છે એ ક્વોલિટી ચેન્જ થઈ જાય છે. બરાબર. એટલે કે હિમોગ્લોબિન બને છે પણ તેની જે ઓક્સિજન સાથે જોડાવાની ક્ષમતા તેનામાં ઓછી હોય છે અને જેને કારણે એનિમિયા, સિકલ સેલ એનિમિયા વ્યક્તિમાં જોવા મળે છે. એટલે કે રક્તકણ જે ડંબેલ આકારનો છે તે દાંતરડા આકારમાં રૂપાંતર થઈ જાય છે. જ્યારે અહીં થેલેસેમિયામાં શું થાય છે કે જે રક્તકણ છે એ રક્તકણ બનવાની જે પ્રક્રિયા છે તે ઓછી થઈ જાય છે. એટલે કે રક્તકણ જેટલા પ્રમાણમાં બનવા જોઈએ તે બનતા નથી. બરાબર. એટલે કે રક્તકણની સંખ્યા ઓછી છે તો આ જે રોગ છે એ શેને કારણે થતો રોગ છે કે રક્તકણની ઉણપ ઊભી થાય છે. એટલે કે ક્વોન્ટિટી, બરાબર, ક્વોન્ટિટી એટલે કે જથ્થામાં ફેર પડે છે, જેને કારણે આ થેલેસેમિયા રોગ થાય છે. તો તમને બંને વચ્ચેનો તફાવત ખબર પડી ગઈ કે સિકલ સેલ એનિમિયા એ હિમોગ્લોબિનની ખામીને હિસાબે ઉત્પન્ન થતો રોગ છે. બરાબર. એટલે કે ક્વોલિટીમાં ફેર થતો જોવા મળે છે, જ્યારે થેલેસેમિયામાં હિમોગ્લોબિન બનતું નથી. બરાબર. એટલે કે હિમોગ્લોબિન એ શેમાં હાજર છે? રક્તકણમાં હાજર છે, તો રક્તકણ ઓછા બને છે. એટલે કે ક્વોન્ટિટીમાં જે ફેરફાર ઊભો થાય છે, બરાબર, જેને કારણે થેલેસેમિયા રોગ ઉત્પન્ન થાય છે. તો આ રીતે પણ તમને પ્રશ્ન પરીક્ષામાં પૂછી શકે કે સિકલ સેલ એનિમિયા અને થેલેસેમિયા બંને વચ્ચે શું ફેર છે, તો તમે સરળતાથી તમને સમજાવી શકો. હવે આપણે થેલેસેમિયા વિશે ચર્ચા કરવા જઈએ તો થેલેસેમિયા એ કેવો રોગ છે? રુધિરનો લગતો રોગ છે. બરાબર. રુધિર રોગ તરીકે ઓળખવામાં આવે છે. તમને આ રીતે પણ પૂછી શકે કે રુધિર રોગ વિશે વર્ણન કરો, તો તમારે શેના વિશે વર્ણન કરવાનું? થેલેસેમિયા વિશે વર્ણન કરવાનું. હવે તે કઈ મેન્ડેલિયન અનિયમિતતા છે? સેકન્ડ પોઈન્ટ આ કે તે દૈહિક સંલગ્ન, બરાબર, શું યાદ રાખશો? દૈહિક સંલગ્ન પ્રચ્છન્ન જનીનની અનિયમિતતા છે. શેની? પ્રચ્છન્ન જનીનની અનિયમિતતા ખાસ યાદ રાખવાનું. બરાબર. મિતતા, જેને કારણે થતો થેલેસેમિયા રોગ છે. હવે પેલા આપણે સિકલ સેલ એનિમિયાની જેમ જ પેલા સામાન્ય વ્યક્તિ વિશે આપણે ચર્ચા કરી નાખી કે સામાન્ય વ્યક્તિમાં શું જોવા મળે છે. આપણે સામાન્ય વ્યક્તિની વાત કરી પહેલા કે જેના અસ્થિ મજ્જામાં, યાદ રાખજો, બરાબર, અસ્થિ મજ્જા હોય છે, એ અસ્થિ મજ્જામાં રક્તકણો બને છે. રક્તકણો એટલે કે આરબીસી. અને એ રક્તકણની અંદર શું છે એ તો સિકલ સેલ એનિમિયામાં ચર્ચા કરી ગયા છીએ. ફરીથી એક વખત આપણે ચર્ચા કરી નાખી કે રક્તકણની અંદર હિમોગ્લોબિન આવેલું છે. બરાબર. હિમોગ્લોબિન અહીં લખી નાખું છું. અને હિમોગ્લોબિન એ શેનું બનેલું છે? તો એ બી આપણને ખબર છે કે જે 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલાનું બનેલું છે. ખ્યાલ આવી ગયો કે એક એફી આયન મીન્સ કે એફી આયન સાથે 2 આલ્ફા શૃંખલા અને 2 બીટા શૃંખલા સંકળાયેલી છે અને જેને આપણે હિમોગ્લોબિન નામ આપેલું છે. તો સ્ટ્રક્ચર આપણને ખબર છે કે આ આરબીસી છે. આરબીસીમાં અહીંયા આલ્ફા શૃંખલા, અહીંયા આલ્ફા શૃંખલા, અહીંયા બીટા શૃંખલા, અહીંયા બીટા શૃંખલા. બરાબર. અને આ રીતે જ્યાં જે ઓક્સિજન બાઇન્ડિંગ સાઇટ ત્યાં આવેલી છે. બરાબર. અને જેની મદદથી એ ઓક્સિજન એ જે તે કોષો સુધી પહોંચી શકે છે. તો હવે વાત આવી કે સિકલ સેલ એનિમિયામાં શું જોવા મળે છે કે બીટા જે શૃંખલા માટે જવાબદાર જે જનીન છે એ જનીનમાં વિકૃતિ સર્જાય છે. એટલે કે પોઈન્ટ વિકૃતિ, પોઈન્ટ મ્યુટેશનની પ્રક્રિયા તેમાં સર્જાય છે અને જેને કારણે સિકલ સેલ એનિમિયા જોવા મળે છે. અહીં થેલેસેમિયામાં કાં તો જે આ જે ગ્લોબિનની શૃંખલા છે અહીંયા પણ વિકૃતિ કે અહીંયા પણ જનીનની ખામી એ શેમાં સર્જાય છે? ગ્લોબિન શૃંખલામાં સર્જાય છે. અહીં બંને ગ્લોબિન શૃંખલામાં જો ખામી સર્જાય, બરાબર, અથવા તો ત્યાં આ જનીન લુપ્ત થવાની પ્રક્રિયા જોવા મળે, એટલે કે લુપ્ત એટલે કે દૂર થવાની પ્રક્રિયા જોવા મળે,
જેને કારણે આ રોગ થાય છે. તો અહીંયા યાદ રાખવાનું કે અહીંયા કેવા પ્રકારની વિકૃતિ જોવા મળે છે, કાં તો જનીનમાં વિકૃતિ થાય અથવા તો જનીન દૂર થવાની પ્રક્રિયા થાય, જેને કારણે થેલેસેમિયા જોવા મળે છે. તો અહીંયા તમે આ રીતે અહીંયા પણ યાદ રાખી શકો કે જનીનમાં વિકૃતિ સર્જાય અથવા તો જનીન શું થાય, જનીન દૂર થઈ જાય, જેને કારણે શું જોવા મળે છે, થેલેસેમિયા થાય છે. થેલેસેમિયા રોગ જોવા મળે છે. આ યાદ રાખજો, આટલા 3 પોઈન્ટ તો તમને ખાસ યાદ હોવા જોઈએ. બરાબર. સિકલ સેલ એનિમિયામાં પોઈન્ટ મ્યુટેશન થાય છે. બીટા શૃંખલા માટે જવાબદાર જે જનીન છે તેમાં પોઈન્ટ મ્યુટેશન થાય છે. અહીં તો બંને ચેઇન, કાં તો આલ્ફા ચેઇનમાં પણ વિકૃતિ સર્જાઈ શકે છે, કાં તો બીટા ચેઇન માટે જવાબદાર જે જનીન છે તેમાં પણ વિકૃતિ સર્જાઈ શકે છે અથવા તો તે દૂર થઈ શકે છે, જેને કારણે થેલેસેમિયા થાય છે. તો અહીં થેલેસેમિયાના પ્રકાર પાડવામાં આવેલા છે કે કયા જનીન કે કઈ પ્રોટીનની કઈ ગ્લોબિન શૃંખલાની ખામીને કારણે થેલેસેમિયા થાય છે, તેને આધારે અહીંયા પ્રકાર પાડવામાં આવેલા છે કે આલ્ફા થેલેસેમિયા, બરાબર, થેલેસેમિયા, આલ્ફા થેલેસેમિયા અને બીટા થેલેસેમિયા. ખ્યાલ આવી ગયો? આપણે સ્પેસિફિક આને આધારે જ ચર્ચા કરી કે સૌથી પહેલાં તો આપણે આલ્ફા થેલેસેમિયા વિશે વાત કરશું, ત્યારબાદ બીટા થેલેસેમિયા વિશે વાત કરશું. બરાબર. તો હવે આપણે એમ સમજી લઈએ કે જે આલ્ફા ચેઇન માટે જે જવાબદાર જનીન છે, બરાબર, તેમાં કોઈ વિકૃતિ સર્જાય છે અથવા તો તે દૂર થાય છે, તો તેને કારણે થતા રોગને આલ્ફા થેલેસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. વ્યાખ્યા યાદ રહી ગઈ? વ્યાખ્યા શું યાદ રાખશો આપણે અહીં લખી નાખીએ. આલ્ફા થેલેસેમિયા શું યાદ રાખશું? હિમોગ્લોબિનમાં જે આલ્ફા શૃંખલા, પણ આલ્ફા શૃંખલા એ શેની શૃંખલા છે? ગ્લોબિન પ્રોટીનની શૃંખલા છે. યાદ રાખજો. બરાબર. અહીંયા યાદ રાખો, આલ્ફા ગ્લોબિન લખી નાખો. બરાબર. ગ્લોબિન એ ગ્લોબિન શું છે? પ્રોટીનની શૃંખલા માટે જવાબદાર જે જનીન છે, એ જનીનમાં શું થાય? જનીનમાં વિકૃતિ સર્જાય અથવા તે જનીન શું થાય? દૂર થાય, તો તે થેલેસેમિયાને શું કહેવામાં આવશે? સેમિયાને આલ્ફા થેલેસેમિયા કહે છે. યાદ રાખજો. બરાબર. થેલેસેમિયા કહે છે. યાદ રહી ગયો આટલો પોઈન્ટ? આલ્ફા થેલેસેમિયા કોને કહેવાય? તો આ વ્યાખ્યા તમારે યાદ રાખવાની છે. હવે આપણે એની જનીન લેવલે ચર્ચા કરવા જઈએ કે જે આલ્ફા ગ્લોબિન મીન્સ કે આલ્ફા થેલેસેમિયા છે, એ કયા જનીનને કારણે થતો રોગ છે? બરાબર. તો એ આપણે ચર્ચા કરવા જઈએ. હવે આ જે આલ્ફા ગ્લોબિન પ્રોટીન છે, એ પ્રોટીન માટે જવાબદાર જે જનીન છે, એ જનીન રંગસૂત્ર 16 ઉપર આવેલું છે. બરાબર. તો અહીંયા આપણે લખી નાખી તે આલ્ફા ગ્લોબિન પ્રોટીન શૃંખલા માટે જવાબદાર જનીન ક્યાં આવેલું છે? 16મા રંગસૂત્ર પર આવેલ છે. બરાબર. એ રંગસૂત્રનું આપણે એ જનીન ક્યાં આવેલું છે? 16 નંબરના રંગસૂત્ર ઉપર આવેલું છે. અને 16 નંબરના રંગસૂત્ર કેટલા જોવા મળશે? 2 જોવા મળશે, જેમાં એક માતૃ તરફથી આવેલું હશે, એક પિતૃ તરફથી આવેલું હશે. બરાબર. ખ્યાલ આવી ગયો? હવે આ ગ્લોબિન પ્રોટીનની શૃંખલા માટે જવાબદાર જે જનીન છે, એ જનીન 2 પ્રકારના છે. યાદ રાખજો. આ મેં
ક્યાં આવેલું છે સ્થાન લખેલું. હવે અહીં લખી નાખું જનીન બે પ્રકારના છે. કયા કયા છે? HbA1 અને HbA2. આ જનીનના નામ લખી લીધા. જનીનના નામ તમારે યાદ રાખવાના છે. બે પ્રકારના જનીન આવેલા છે. જેમ કે હું અહીંયા તમને આકૃતિ દોરીને દર્શાવું કે અહીંયા બે તમને રંગસૂત્ર દર્શાવું છું. આ એક રંગસૂત્ર, બરાબર, આ બીજું રંગસૂત્ર. હંમેશા જે દ્વિકીય કોષ હોય જેની અંદર 2n રંગસૂત્રો હોય તો દરેક રંગસૂત્રની જોડ આવેલી છે, એટલે કે સમજાત રંગસૂત્ર આવેલા છે, બરાબર. તો આ માનો કે આ 16 નંબરનું સમજાત રંગસૂત્ર છે. સમજાત રંગસૂત્ર એટલે કે બે સરખા રંગસૂત્ર. આ એક રંગસૂત્ર માતા તરફથી આવેલું છે, એક રંગસૂત્ર પિતા તરફથી આવેલું છે. જેમાં HbA1 અહીંયા સમજી લો કે આ HbA1 છે, બરાબર, HbA1. તો મેન્ડલના નિયમ અનુસાર તમને ખબર છે કે જનીનની બે એલેલ હોય. તો અહીંયા HbA1 ની એક એલેલ એક રંગસૂત્ર ઉપર છે, HbA1 ની બીજી એલેલ સમજાત રંગસૂત્ર બીજા સમજાત રંગસૂત્ર ઉપર હશે, બરાબર. એવી જ રીતના અહીંયા તમે HbA2 છે તો HbA2 એ એક રંગસૂત્ર ઉપર હશે. એવી જ રીતના HbA2 એ બીજા રંગસૂત્ર ઉપર આવેલું હશે. ખ્યાલ આવી ગયો? તો અહીંયા આપણે લખવા જઈએ જનીન કેટલા છે? બે જોડ છે. બે જોડ કેવા છે? અહીંયા હું લખી નાખું બે જોડ જનીન છે. તો એલેલ કેટલી કહેવાશે? 4 એલેલ કહેવાશે. કેટલી કહેવાશે? 4 એલેલ. ખ્યાલ આવી ગયો? અહીંયા દેખાય છે 1 2 3 4. હવે અહીંયા તમને કહેવા માંગે છે કે જેમ જેમ જો આ જનીનમાં વિકૃતિ સર્જાય અથવા તો દૂર થાય તો આલ્ફા થેલેસીમિયા કહેવાય તેને. તે થેલેસીમિયાને આલ્ફા થેલેસીમિયા કહેવાશે. અને જેને કારણે જે આલ્ફા શૃંખલા બનવી જોઈએ તે આલ્ફા શૃંખલા બનશે નહીં. અહીંયા યાદ રાખજો, આલ્ફા શૃંખલા બનશે નહીં. અને તેથી જ આપણે તેને શું નામ આપ્યું છે? થેલેસીમિયા નામ આપ્યું છે. અહીં બનતી જ નથી શૃંખલા. સિકલ સેલ એનિમિયામાં શું થતું હતું? શૃંખલા તો બનતી હતી, પણ કેવી બનતી હતી? તેની ક્વોલિટી ચેન્જ થઈ ગઈ હતી. બીટા શૃંખલાની બનતી હતી તો હતી જ તે, પણ અહીં થેલેસીમિયામાં શૃંખલા બનતી જ નથી. એટલે કે ઓક્સિજન એટલા ઓછા જોડાશે, બરાબર, અને જેને કારણે રક્તકણ એ ધીમે ધીમે કેવા થઈ જશે? નાશ થઈ જશે. તો હવે અહીંયા જો 4 એલેલ પૈકી યાદ રાખજો, હવે આને આપણે નામ આપી છે કે આલ્ફા મેજર થેલેસેમિયા અને માઇનર થેલેસેમિયા. તમે આવા શબ્દ સાંભળેલા હશે કે થેલેસેમિયા માઇનર હોય, થેલેસેમિયા મેજર હોય. તો આપણે માઇનર અને મેજર વચ્ચેનો ડિફરન્સ આપણે ચર્ચા કરી છે કે આ 4 એલેલ છે એ 4 એલેલ પૈકી કોઈ 3 એલેલ માં ખામી સર્જાય, બરાબર. હું અહીંયા લખું છું, આપણે પોઈન્ટમાં લખી 4 માંથી 3 એલેલ માં ખામી સર્જાય તો તે થેલેસેમિયાને સાયલન્ટ કેરિયર તરીકે આપણે ઓળખીશું, બરાબર. કે એ વ્યક્તિ માનો કે 4 માંથી કોઈ એક એલેલ ની આપણે વાત કરી. પહેલા તો કોઈ એક એલેલ ખામીવાળી હોય, માનો કે એમ સમજી લો કે આ જે એક એલેલ છે એ ખામીવાળી છે, બરાબર. તો બાકી વધી 3, તો બાકી જે 3 વધી છે એલેલ એમાંથી આલ્ફા શૃંખલા તો બનશે જ તે, બરાબર. એટલે કે એ વ્યક્તિ પોતે જીવી તો શકશે, બરાબર, પરંતુ એને શું કહેવાશે? કેરિયર કહેવાશે. કેરિયર બનશે કે આગળ જતા તેની બીજી પેઢી કે ત્રીજી પેઢીમાં સંભાવના ખરી, બરાબર, કે કદાચ એની સંતતિ થેલેસેમિયા વાળી જન્મી શકે. તો અહીંયા આપણે શું કે તે વ્યક્તિ કેરિયર કહેવાશે, બરાબર. કેરિયર અથવા તો આપણે ગુજરાતીમાં લખી વાહક કહેવાશે. શું કહેવાશે? વાહક. હવે આપણે બીજી પોસિબિલિટી લખી કે 4 માંથી 2 એલેલ માં વિકૃતિ સર્જાય તો એ વ્યક્તિ માઇનર થેલેસેમિયા વાળો કહેવાશે. શું કહેવાશે? માઇનર. મેજર નહીં કહેવાય.
એમ સમજી લો કે અહીંયા આ બે શૃંખલા હું આમાં જ દર્શાવું છું, બરાબર. આ બે શૃંખલા કેવી થઈ ગઈ? ખામીવાળી થઈ ગઈ, એટલે કે વિકૃતિ સર્જાણી છે, જેને કારણે તેમાંથી આલ્ફા થેલેસીમિયા બનશે નહીં. પરંતુ હજી બે તો એની પાસે શૃંખલા છે, એટલે તે વ્યક્તિમાં આલ્ફા શૃંખલા બનશે, પણ એટલી બધી આલ્ફા શૃંખલા બનશે નહીં. એટલે કે રક્તકણો તેની અંદર બને છે, બરાબર, પણ જેટલા બનવા જોઈએ એટલા બનતા નથી. તો પણ એ વ્યક્તિ સામાન્ય જીવન તો જીવી શકે છે. તો એ વ્યક્તિને શું કહેવાશે? તે વ્યક્તિ માઇનર થેલેસેમિયા વાળો કહેવાશે. માઇનર શું કહેવાશે? માઇનર થેલેસેમિક કહેવાશે. ખ્યાલ આવી ગયો? હવે ત્રીજી પોસિબિલિટી લખી, 4 માંથી 3 એલએલ માં વિકૃતિ સર્જાય તો પણ તે વ્યક્તિ કેવો કહેવાશે? માઇનર થેલેસેમિક કહેવાશે. કેવો કહેવાશે? માઇનર થેલેસેમિક. કે તેની અંદર માનો કે અહીંયા હું તમને દર્શાવી દઉં કે આ 3 એલએલ ખામીવાળી સર્જાણી, બરાબર, તો પણ તે વ્યક્તિ માઇનર થેલેસેમિક કહેવાશે. કે હજી તેની પાસે એક શૃંખલા તો છે કે જેની મદદથી આલ્ફા શૃંખલા બને છે અને ઓક્સિજન વહનની પ્રક્રિયા પણ થઈ શકે છે, અને તે રક્તકણ એ હજી પોતાની સ્ટેબિલિટી જાળવી શક્યું છે, બરાબર. હવે છેલ્લી પોસિબિલિટી કે જે 4 માંથી એ 4 એલએલ વિકૃતિ સર્જાય તો, એટલે કે 4 એલએલ માં અહીંયા હું તમને કાઢીને જ દેખાડું છું, બરાબર, કે દૂર થઈ ગઈ છે. એમ સમજી લો કે વિકૃતિ સર્જાણી, અથવા તો આપણે શું લખેલું છે? જનીન દૂર જ થઈ જાય. તો મેં તમને દૂર કરીને જ દેખાડી દીધું, બરાબર. તો શું થશે? તે વ્યક્તિ મેજર થેલેસેમિક કહેવાશે. કેવી કહેવાશે? મેજર થેલેસેમિક. ખ્યાલ આવી ગયો? આ મેજર અને માઇનર થેલેસેમિક. મેજર અને માઇનર થેલેસેમિકનો મતલબ ખ્યાલ આવી ગયો? કે જેમ જેમ જે ગ્લોબિન શૃંખલા માટે જવાબદાર જે જનીનની એલએલ છે, જો એનું પ્રમાણ ઓછું થતું જાય તો એ વ્યક્તિમાં થેલેસેમિયાના લક્ષણો વધારે જોવા મળે છે. એટલે કે તે માઇનર થેલેસેમિકમાંથી મેજર થેલેસેમિક વ્યક્તિ તરીકે તેને ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો? 4 માંથી 3 એલએલ ડિફેક્ટિવ હોય કે 2 એલએલ ડિફેક્ટિવ હોય, વિકૃતિવાળી હોય કે દૂર થઈ ગઈ હોય, તો તે વ્યક્તિ માઇનર થેલેસેમિક કહેવાશે. અને જો 4 શૃંખલા ની વિકૃતિ સર્જાણી અથવા તો દૂર થઈ ગયા તો તે વ્યક્તિને મેજર થેલેસેમિક તરીકે ઓળખવામાં આવે છે. મેજર થેલેસેમિક પણ કેવી? આલ્ફા થેલેસેમિક. યાદ રાખજો, બરાબર. આપણે આલ્ફા થેલેસેમિયા વિશે વાત કરી છે, બરાબર. તો અહીં આપણું આલ્ફા થેલેસેમિયા વિશે ચર્ચા કરી ગયા. હવે આપણે બીટા થેલેસેમિયા વિશે વાત કરી. એમાં બી સેમ આ જ ચર્ચા હશે, ખાલી તેમના રંગસૂત્ર અલગ હશે અને તેના જનીન અલગ છે. બાકી ચર્ચા તમારે સેમ માઇનર બીટા થેલેસેમિક, મેજર બીટા થેલેસેમિકમાં સેમ આ જ ચર્ચા કરવાની છે, બરાબર. તો હું આમાં જ તે લખી નાખું. આપણે બી શેની વાત કરી છીએ? બીટા થેલેસેમિકની, બરાબર. બીટા થેલેસેમિયામાં જેમાં આ વ્યાખ્યા તો સેમ આ જ રહેશે, ખાલી અહીંયા બીટા ગ્લોબિન કરી નાખો કે બીટા ગ્લોબિન પ્રોટીન શૃંખલા માટે જવાબદાર જનીનમાં વિકૃતિ સર્જાય અથવા તો તે જનીન જ દૂર થઈ જાય તો તે થેલેસેમિયાને શેના તરીકે ઓળખવામાં આવશે? બીટા થેલેસેમિયા તરીકે ઓળખવામાં આવે છે. હવે આપણે આ જે જનીન છે બીટા થેલેસેમિયામાં, બીટા ગ્લોબિન પ્રોટીન શૃંખલા માટે જવાબદાર જનીન એ રંગસૂત્ર 11 ઉપર આવેલું છે. શેના ઉપર આવેલું છે? રંગસૂત્ર 11. તો અહીંયા લખી નાખી બીટા ગ્લોબિન પ્રોટીન માટે જવાબદાર જનીન 11 માં રંગસૂત્ર પર આવેલ છે. રંગસૂત્ર પર આવેલ છે, બરાબર. ક્યાં આવેલું છે? 11 માં રંગસૂત્રો ઉપર આવેલ છે. આલ્ફા ગ્લોબિન પ્રોટીન શૃંખલા માટે જવાબદાર જનીન એ 16માં રંગસૂત્રો ઉપર આવેલું છે. બીટા ગ્લોબિન પ્રોટીન શૃંખલા માટે જવાબદાર જનીન એ 11માં રંગસૂત્રો ઉપર આવેલું છે.
તો સેમ અહીંયા આપણે દર્શાવી દઈએ, બરાબર. આખી ચર્ચા એ જ આવશે. અહીંયા હું તમને આ 11મું રંગસૂત્ર દેખાડું છું, 11મું સમજાત રંગસૂત્ર, બરાબર, જેમાં એક માતા તરફથી આવેલું છે, એક પિતા તરફથી આવેલું છે. હવે અહીંયા પેલા એ જનીન કે જે બીટા શૃંખલા માટે જવાબદાર જનીન 11મા રંગસૂત્ર ઉપર આવેલું છે, તો એ કયું જનીન છે એ વિશે આપણે લખી નાખી. અહીં બીટા શૃંખલા માટે એક જ પ્રકારનું જનીન ભાગ ભજવે છે. શું? બીટા શૃંખલા માટે જવાબદાર જનીન એક જ આવેલું છે. આ 11મું રંગસૂત્ર છે, સમજાત રંગસૂત્ર લખું છું, બરાબર, સમજાત રંગસૂત્ર. એ કયું આવેલું છે? જનીન બીટા શૃંખલા માટે જવાબદાર જનીન HBB કહેવાશે. કયું કહેવાશે? HBB. HBB એટલે હિમોગ્લોબિન, બરાબર, અને B એટલે બીટા શૃંખલા માટે જવાબદાર જનીન, બરાબર. હવે અહીંયા આ કેટલું એક જ જોડ છે જનીન, આ કેટલી છે? એક જોડ જનીન છે અહીંયા, બરાબર. સોરી, એક જ જનીન આવેલું છે, એક જોડ નથી આવેલું, બરાબર. એક જનીન આવેલું છે, એક જનીન છે, તો તેની કેટલી LL હોય? 2 LL હોય. તો હું અહીંયા લખી નાખું કેટલી છે? 2 LL, બરાબર. જેમ કે હું અહીંયા દર્શાવું છું HBB, સેમ એની બીજી LL બીજા રંગસૂત્ર ઉપર HBB, બરાબર. હવે આપણે સેમ આની જેમ જ ચર્ચા કરી કે જનીનની 2 LL, બરાબર, જનીનની ઓકે સોરી જનીનની 2 LL પૈકી એક LL માં વિકૃતિ સર્જાય અથવા તો તે શું થાય? વિકૃતિ અથવા દૂર થાય તો તેને શેના તરીકે ઓળખવામાં આવશે? માઇનર બીટા થેલેસેમિયા કે માઇનર બીટા થેલેસેમિક. તે વ્યક્તિને શેના તરીકે ઓળખવામાં આવે છે? તે વ્યક્તિને માઇનર બીટા થેલેસેમિક તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. તો એમ સમજી લો કે અહીંયા આ એક LL દૂર થઈ ગઈ છે. અહીંયા હું તમને દર્શાવું છું, બરાબર, આ રીતે. તો જે HBB ની એક LL હતી તે દૂર થઈ ગઈ છે, તો હજી તેની પાસે એક LL તો છે કે જેની મદદથી તે કામ ચલાવી શકશે, બરાબર, કે બીટા શૃંખલા તો હજી ઉત્પન્ન થાય છે, તો તેને માઇનર બીટા થેલેસેમિક વ્યક્તિ કહેવાશે અને તે જીવી પણ શકશે. પણ જો જનીનની બંને LL, બરાબર, બંને LL વિકૃત પામે અથવા તો દૂર થાય તો તે વ્યક્તિને શેના તરીકે ઓળખવામાં આવશે? મેજર, યાદ રાખજો, મેજર બીટા થેલેસેમિક તરીકે ઓળખવામાં આવે છે. જેના તરીકે? મેજર અને માઇનર, યાદ રાખજો, બરાબર. અને આ મેજર બીટા થેલેસેમિક વાળી વ્યક્તિ એ લાંબો સમય જીવી શકતી નથી, કારણ કે તેની અંદર બીટા ચેઇન તો બનશે જ નહીં, બરાબર. બીટા ચેઇન નહીં બનાવ્યા. આના પછીનો નેક્સ્ટ પોઈન્ટ આપણે એ ચર્ચા કરી છે કે ઇન કેસ, હવે યાદ રાખો કે જ્યારે બીટા ચેઇન નહીં બને રક્તકણમાં, રક્તકણ તમને ખ્યાલ જ છે, બરાબર, લખાઈ ગયો આટલું. ચલો આપણે અહીંયા એની સંભાવના વિશે ચર્ચા કરી કે રક્તકણ છે, રક્તકણમાં આલ્ફા ચેઇન બની, બરાબર, એફી, માનો કે આ આલ્ફા ચેઇન બની ગઈ છે, પણ જે માઇનરની વાત કરી છે, માઇનરમાં વાત કરી તો એ એક શૃંખલા બની, પણ એક શૃંખલા બની નથી, બરાબર, બીટાની. તો પણ આ રક્તકણ એ પોતાનું કાર્ય કરી શકશે,
પણ હવે વાત આવી કે આ મેજર બીટા થેલેસેમિક વાળો વ્યક્તિ છે તો તેની અંદર બીટા શૃંખલા તો બનશે જ નહીં, બરાબર. બીટા શૃંખલા નહીં બને તો શું થશે કે આલ્ફા શૃંખલા એ સમયે જે 16માં રંગસૂત્ર ઉપર આવેલું જે જનીન છે એ જનીન વધારે આલ્ફા શૃંખલા બનાવશે, જેને કારણે અહીંયા જે આલ્ફા શૃંખલા એ એકબીજા સાથે જોડાઈ જશે અને આલ્ફા શૃંખલા એકબીજા સાથે જોડાઈ જશે તો તે સમયે આ જે રક્તકણ એ નિષ્ક્રિય થઈ જશે અને નિષ્ક્રિય થઈ જશે એટલે કે તેની સાથે ઓક્સિજન જોડાવાની ક્ષમતા કેવી થઈ જશે, ઓછી થઈ જશે અને કોષો સુધી તે ઓક્સિજન પહોંચી શકશે નહીં, બરાબર. તો ખાસ કરીને જ્યારે થેલેસેમિયા થાય છે ત્યારે જે અસ્થિમજ્જા છે એ અસ્થિમજ્જામાં જે રક્તકણ બનવા જોઈએ તે રક્તકણ કેવા બને છે, ઓછા બને છે, બરાબર. રક્તકણ ઓછા બને છે જેના કારણે દરેક કોષો છે એ કોષો સુધી ઓક્સિજનની માંગ વધશે. ઓક્સિજનની માંગ વધશે તો અસ્થિમજ્જા એ રક્તકણોનું પ્રોડક્શન કેવું કરશે, વધારે કરવાનો પ્રયત્ન કરશે અને જેને કારણે જે અસ્થિમજ્જા છે તે પણ કેવી થઈ જશે, પહોળી બનશે, બરાબર. તેની સાથે સાથે જોવા જઈએ તો દરેક કોષો સુધી ઓક્સિજન પહોંચાડવા માટે જે બ્લડ ફ્લો છે એટલે કે જે રુધિરના વહનની પ્રક્રિયા ખૂબ જ ઝડપથી થશે, જેને કારણે જે હૃદય છે એ હૃદયના પહોળા થવાની પ્રક્રિયા પણ જોવા મળશે. અહીંયા યાદ રાખજો કે અસ્થિમજ્જા પણ પહોળી બને છે, મજ્જા પણ પહોળી બને છે, બરાબર. એની સાથે સાથે હૃદયનું કદ પણ શું થાય છે, કદ વધે છે. તેની સાથે સાથે જોવા જઈએ તો જે યકૃત છે એ યકૃતનું કદ પણ વધે છે, આની સાથે જોવા જઈએ તો જે પેન્ક્રિયાસ છે એ પેન્ક્રિયાસનું કદ પણ વધે છે. તો આમ જોવા જાવ તો એ થેલેસેમિક વ્યક્તિના જે બધા મોટા ભાગના જે અંગો છે એક અંગોના કદ વધે છે અને તેની સાથે સાથે જોવા જઈએ તો ઓક્સિજનની માંગ પણ વધે છે અને એ ઓક્સિજનની માંગ કોષો સુધી પહોંચતી નથી અને તે વ્યક્તિનું મૃત્યુ ઝડપથી થાય છે, બરાબર. જો ફિટલ સ્ટેજમાં હોય એટલે કે ગર્ભાવસ્થા દરમિયાન જો આ સિચ્યુએશન જોવા મળે તો ગર્ભાવસ્થામાં તે બાળકનું મૃત્યુ જોવા મળે છે, બરાબર. તેની સાથે સાથે મગજમાં પણ ઓક્સિજનનું પ્રમાણ ઓછું પહોંચે છે અને મગજમાં ઓક્સિજનનું પ્રમાણ ઓછું પહોંચવાથી ખાસ માનસિક મંદતા એ વ્યક્તિમાં વધુ જોવા મળે છે. જે મગજનો ભાગ છે એ મગજનો ભાગ પણ ફૂલી જાય છે અને જેને કારણે એ વ્યક્તિનું માથાનો ભાગ પણ પહોળો જોવા મળે છે, તેનું કદ પણ અવિકસિત જોવા મળે છે અને એ વ્યક્તિને વારંવાર રુધિર ચડાવવાની જરૂર પડે છે, બરાબર. એટલે ખાસ જોવા જઈએ તો જે મેજરવાળી વ્યક્તિ છે એ મેજરવાળી વ્યક્તિને અમુક સમય બાદ રુધિર ચડાવવાની જરૂર પડે છે. એટલે અહીંયા જોવા જઈએ તો થેલેસેમિયામાં એ રક્તકણનું પ્રમાણ ઓછું થાય છે એટલે કે ક્વોન્ટિટી ઓછી જોવા મળે છે જેને કારણે થેલેસેમિયા થાય છે. જ્યારે સિકલ સેલ એનિમિયામાં રુધિરની ક્વોલિટી ચેન્જ થાય છે એટલે કે હિમોગ્લોબિન બને છે પણ તેની ક્ષમતા ઓછી હોય છે ઓક્સિજન સાથે જોડાવાની અને તેને કારણે થતા રોગને આપણે સિકલ સેલ એનિમિયા તરીકે ઓળખવામાં આવે છે. તો આને આધારે પણ જો તમારે વંશાવલી ચાર્ટ તૈયાર કરવો તો પણ તમે કરી શકો, બરાબર. આપણે વંશાવલી ચાર્ટ તો નથી કરતા પણ આ એક પોઈન્ટ છેલ્લે યાદ રાખી કે જે વ્યક્તિને HB, માનો કે આપણે બીટા થેલેસેમિયાની જ વાત કરી, બરાબર, HBB, બરાબર, આવો જનીન પ્રકાર ધરાવતી વ્યક્તિ કેવી જોવા મળે છે, સામાન્ય વ્યક્તિ કેવા છે, સામાન્ય વ્યક્તિ, બરાબર. જો કોઈ એક એલેલમાં વિકૃતિ સર્જાય એટલે કે વિષમયુગ્મી સ્વરૂપ ધરાવતી હોય HBB અને અહીંયા હું લખી નાખું HB, આ રીતે લખી નાખું, બરાબર. B ને સ્મોલ લેટરથી લખી નાખું તો આ કેવું સ્વરૂપ કહેવાશે, વિષમયુગ્મી કહેવાશે, વિષમયુગ્મી, બરાબર. વિષમયુગ્મી લખી તો આ વ્યક્તિ કેવી, આ વ્યક્તિને આપણે
માઇનર થેલેસેમિક કહેવાશે. થેલેસેમિક વ્યક્તિ કહેવાશે, બીટા થેલેસેમિક. બરાબર. અને જો બંને જનીનમાં વિકૃતિ સર્જાય, બરાબર, અહીંયા કાઢી નાખો આ રીતે, તો એ વ્યક્તિ HBB અહીંયા સ્મોલ લેટરથી દર્શાવ્યું છે, બરાબર, એટલે કે પ્રચ્છન્ન સ્વરૂપમાં દર્શાવ્યું છે તમને. તો આવી વ્યક્તિ એ મેજર બીટા થેલેસેમિક તરીકે ઓળખવામાં આવે છે. એટલે થેલેસેમિયા ધરાવતી વ્યક્તિ કોને કહેવાશે? જ્યારે તેની બંને એલેલ પ્રચ્છન્ન સ્વરૂપમાં હશે ત્યારે એ વ્યક્તિ રોગિષ્ટ વ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે. બાકી તે અહીંયા માઇનર બાકી એ વ્યક્તિ કાં તો વાહક કહેવાશે, બરાબર, અને વાહક વ્યક્તિ એ પોતાની પેઢીમાં નહીં પણ એની પછી નેક્સ્ટ જનરેશનમાં જો વાહક વ્યક્તિ સાથે જો પ્રજનનની પ્રક્રિયા કરશે તો ઉત્પન્ન થનારી સંતતિ એ સામાન્ય પણ જન્મી શકે છે, બરાબર. અને જો મેજર વાળી વ્યક્તિ જો લગ્ન ગ્રંથિથી જોડાશે તો તેની સંતતિ એ મેજર વાળી જન્મી શકે છે, બરાબર. તો આને પણ તમે વંશાવલી પૃથ્થકરણ દ્વારા તમે સમજી શકો. તો અહીં આપણું આ થેલેસેમિયા પૂર્ણ કરી છે, બરાબર. નેક્સ્ટ આપણે ફિનાઇલ કીટોન્યુરિયા વિશે આપણે ચર્ચા કરીશું.